ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 9 વાગી ગયા, હિયાળી બિરાવી અને પાણી તો જો કોઈ સવારનું 7 વાગ્યાનું ચાલુ છે. આજ ટૂંકમાં વાદળછાયું વાતાવરણ છે ને, એટલે સવારે 2 પંપ વળી દવાના છાંટ લીધા, કારણ કે આ પારી પીજે ને તો ઓલા પારિયામાં લાઇટ હોય તો વારવા થાય. કાલનો વિડીયો તમે જોઈ જાય, મોર દવા વાહે પાણી અટાણ સુધી બાપુ વારતા હતા. હું હવે હીરા બિરાઈને આવી ગયો. નીને જાઉં ધોખાવાળી જોવા, ઘૂમરો મારવા. થોડીક આપણે ઓલી જીરાની ભૂકી હેડે હેડે નાખી હતી ને, એ હેલગાવા હેડા હેલગાવાની એવું બધું કરવા એ જાય છે ધોખાવાળીનું. હું વારું હું પાણી. હવે કાલની તારીખમાં આપણે આમાં રાઉન્ડ માર્યો છે 6ઠ્ઠો, ધાનુકાનું લાર્ગો અને પ્રોફેનું સાયપર. તો અટાણે સવારે હું જોઉં છું, જોવામાં ઘણી બધી હીર મરવા માંડી. હીર હતી નહીં, કોક હતી આવી, આ તો જીવતી હોય મરી ગઈ હોય ખબર નહીં, પણ કાંઈ મરી ગઈ. જો દેખાય. એટલે હવે આપણે ધ્યાન રાખવાનું છે ઈદનું જ. ચૂસિયા બુસિયાને થ્રીપ તો એ ઓટોમેટિક વહી જાય, કારણ કે તાપમાન વધી ગયું ને. આજવારું પાછું થઈ ગયું વાતાવરણ વાદળછાયું સવારનું, પણ લૂ ને તડકાને પડે એટલે થ્રીપ ઓછી પડી જાય, ઈર વધારે આવે ગરમીમાં. એટલે એનું આપણે રિઝલ્ટ મળવા માંડ્યું. ઈર તો જો દેખાય મરે ક્યાંક ક્યાંક, ઓમ ક્યાંય દેખાતી નહીં, પણ બગલા ઘૂમરા મારતા એટલે હોય તો ખરી જ કોક 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 કોક. પણ હવે એનું કામ એ લેવાઈ ગયું. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફૂલ લાઇટનો વારો છે, લગભગ રૂંટા સુધી રહે. હવે કેટલું પીએ, કેવી ફ્લાઇટ રહીએ એમાં આધાર રહીએ. વાહ, હમારભાઈ આવી ગયો નિરીક્ષણ કરવા મગનું. બોમ્બે સુપર મગનું વાવેતર કર્યું છે. અને આ તમને ખબર હોય તો આપણે બ્લુ સ્ટીકી ટ્રેપ જુગાડ કર્યો હતો. એક પર હાવ સંધાઈ ગઈ હતી થ્રીપથી, પછી બધી છોડીને ધોઈને પાછું તેલ માર્યું ને બીજે દી આવ્યું માવઠું, તેલ આપણું બધું ધોવાઈ ગયું. એટલે હવે આમાં જીવાત છોડતી નથી. પછી પાછી નેવરાશ આવશે ને તો એક પર હજી આમાં તેલ મારી જાઉં, થોડોક તો ફાયદો થાય ને 5-8% હતા. અને આમાં ભાઈ 3 પાણી પાઈ દીધા મગમાં. કોકડ તો કોકો હુકારાને છોટો છું ઉરિયા ભેગું નાખીને પાઈ દીધું. ના પાડી ભાઈ તું પાજે નહીં તો એ પાઈ દીધું. હવે કોકડ ઘડીકમાં જાહે નહીં ને. એક તો જીવાતનું એટલે કોઈ પાછું પાણી પાય ને એટલે ભેજ હોય એટલે જીવાત ઘડીકમાં જાય નહીં. આપણે આને જો પછી પાયા નહોતા, 2 પાણી પાયા હતા, પછી 20 દી પછી પાયું હતું. દવાના રાઉન્ડ તો મારું છે, પણ પાણી નહોતું કાઢ્યું. એટલે જીવાત હોય ત્યાં સુધી વધારવાની ટ્રાય નહીં કરવાની, જીવાતને ઓછી કરવાની ટ્રાય કરવાની, ઝાડવું કરવાની ટ્રાય કરવાની જ નહીં. કોઈ ઉરિયા ખાતર કે કોઈ પાણી કે કોઈ વૃદ્ધિ વિકાસની દવા કે એવું કંઈ ના વપરાય. કારણ કે એક જીવાત હોય ને, જો કુણેપ આવે ને છોડવામાં તો વધારે જીવાત આવે. એટલે જીવાત હોય ને ત્યાં જીવાતનો જ કંટ્રોલ કરવાનો, થ્રીપનો જ, બીજા ખોટા કરવાના નહીં. હવે ભાઈ શું કરે, એની દવા જ નથી થતી. હમદભાઈ આવી ગયો નિરીક્ષણ, એના મગનું કર્યું, હવે મારા મગનું કરે. સીંડા તો હવા લેવા સારું કર્યા, એ નહીં હવા લેવા સારું કર્યા. છોડવા હવા પૂરતી મળે ને એટલા માટે જો હાથી કે સીંડા કરી નાખ્યા. શું છે તારા મગની પોઝિશન? ભૂંગરા તો લગભગ રહે તો. હા, લુરખા થાય બહેની મસાઈ હે. મારે જો દારિયા ક્યાંક ક્યાંક દેખાય આજ એવું હોય. અમારે મોટી દારિયા થાય. ના જારાય હતી, આવું કમરું હોય ને એમાં બટકો ભરે, પછી પાન ખુલે ને એટલે એ ગોખો થઈ જાય. એવું હોય આમાં, રાજકારણ હોય. એ તો રહેવાનું જ છે, કોકડ હમો ન થાય. જતા દવા છાંટીને પાનમાં રિએક્શન આવી ગયું, ટપકા પડી ગયા પાનમાં. કેવું થાય તારે હમદભાઈ? આવું થાય. આ ટૂંકમાં હવે તારા મગ તો 15 દી પાછળ ઠેલાઈ જાય.
વધારે જીવત હોય ને બાટલા સડાવી બાટલા સડાવ તો મેળી આવી જાય રૂધી વગરનો રીતિ વગરનો રીતિ દુખાઈ ગયો એ પાછો છે એકલો પડી ગયો જો પરખે કોઈ નંબર એ દુઃખમાં કોઈ સાસ ના દે ને પરખે કોઈ નથી એમ છે બધું ખવડાવ બાકી બાકી છે નહીં મારી નાખ્યા એવું થોડું હોય ખાલી જોવા જ આવ્યો તો પછી ગામમાં જઈને ખાય તારા કોઈ તો લાવ ના આપણે પાસે ખાઈ ગયો તને જોઈને 10:30 વાગ્યા લાઈટ વહી ગઈ ને આપણી નવી આવી જાય ગુગવાટા મારે સવારની 7 વાગ્યાની મોટર આવતી હતી સારી દેખાઈ ગઈ આવી કંઈ આવક છે સવા 12 થયા છે ને 10 વાગ્યા પછી લાઇટની ધાંધિયા ચાલુ કર્યા લગભગ 4 કે 5 વાર વહી ગઈ છે અને પાવાનું આપણે આ પારિયામાં એક જ ક્યારો રહ્યો છે છેલ્લો લાઇટ વહી ગઈ હવે કંઈ આવે કંઈ નક્કી ન રહે અને વાયુમાં પાણી આવે જાજુ નહીં હોય વધીને ક્યાં 1-2 ક્યારા પીએ એટલું માંડ હે કારણ કે ધીરું પડી ગયું ઊંડું ગયું હે એટલે જો આવી જાય ને તો એક ક્યાં પી જાય ને તો પછી આપણે બોરવાળી મોટર ચાલુ કરી ઓલા પારિયામાં ઊંડું વયું જાય એટલે મોટર આપણે 5ની રેન્જ ઘટે નહીં જરાક 8 ફૂટ સુધી નામી પાણી આવે પછી કદને કાપી નાખે હવે એક ક્યારે હારું થઈને ધક્કા ખાવા જશે ગેર ચાલુ બંધ કરવા બાપુ હજી આવ્યા નથી ઘડીક વાટ જાઉં જો આવી જાય તો કોક પણ લાઇટ કે બાપુ કે તો ધક્કો ના થાય એક ક્યારે હાર હાલો રૂંઢાના 5 વાગી ગયા બપોરે 1:30 વાગે આપણે વાયુમાં પાણી પૂરું થઈ ગયું હતું અને ઓલું પારી પી ગયું બધું મેળોમેળ થયું અને બપોર પછી મને લંબાવી દીધી કારણ કે અહીં દાઢીમાં ગુમડું કંઈ અમે પાઠો ગુમડું થયું ને દુઃખે બહુ તાવ આવી ગયો આ બધું હોય ને બધું પકડાઈ ગયું એટલે હું ઉઈ ગયો હતો અને દેવસીભાઈ પાણી વારે છે હવે 2 ક્યારા છે પછી આપણે દવા છાંટવાની બાકી છે એ બધેમાં એટલે વળી આપણે દવાનો પંપ લેવાનો છે પહેલાં દવા છાંટી લઉં પછી પાણી તો ઉપાડી નમરે અને વાયુમાં જોઈ કેટલું પાણી ચડ્યું હાવ નહોતું થઈ રહ્યું પણ હવે જાજુ નહીં હોય 1.5-2 ફૂટ જેટલું રહી ગયું બપોરે પછી બંધ કરી દીધી મોટર હવે અટાણે જોઈ કેટલું ચડ્યું અમે અવાજ આવતો હવે ઘણું ચડી ગયું 10-12 ફૂટ ચડી ગયું બપોરનું સવાર થાય ને એટલે 535 ફૂટ ભરાઈ જશે આપણે ઉલારો એટલે ટકે હાલે લ્યો ને 24 કલાકમાં 6 કલાક મોટર હાલે બાકી બોરમાં તો હજી કન્ટિન્યુ હાલે કેટલા દી હાલે હવે એમાં હજી ખૂટે નહીં બોરમાં જો ધધુલો બોલે દેખાય અને અહીંયા દેવસીભાઈ પાણી વારે હાલો મારે દવાની ગુંજ કરવી જોઈએ આગણી અપડી જાય દવા થતા લઈને એટલું પીવાય એવું હવે જોઈ લો મિત્રો અહીંયા મકાનનો ઓર્ડર થાય ને એટલે મગ હાવ જમાવટ પકડી ગયા ખાખરા જેવા પાન નીકળ્યા ઓર્ડરમાં શું છે કે તાપમાન એને જોતું જડી જાય ટાઈટ ના લાગે ખાખરા જેવા પાન નીકળ્યા જવું નહીં રહ્યા કેમ છે અને ગોઠણની હાઈટ થઈ ગઈ એમાં હાલો હાંજના 7:30 વાગ્યા છે અને 6ઠ્ઠો રાઉન્ડ કમ્પ્લીટ આપણે દવાનો છાંટી લીધો છે મગમાં હવે આપણે છે ને પાઠાની દવા લેતા આવીએ ગુમણું થયું ને અહીંયા પાઇકું લવક થાય એના લીધે દુખાવાને લીધે તાવ આવી જાય કંઈક હમણાં થોડાક દી પહેલાં પાછળના ભાગમાંથી એ તો દવા લીધી એટલે મટી ગયું પાછું હમણાં 4-5 દિવસથી અહીંયા છે આજ તકમાં દુખાવો વધારે જ થાય તો ફટાફટ દવા લઈ આવું અને વ્લોગને કરી નાખું પૂરો વ્લોગ કેવો લાગ્યું કમેન્ટમાં જણાવજો
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.